તો ધર્મેશભાઈ, તમે જે 2004, 5, 6ની વાત કરી, એ સમયગાળામાં તમે જેમ વાત કરી જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ થયું છે, અને એ સમયમાં તમને જે વ્યક્તિ તમારી પાસે જે સલાહ લેવા આવતા, ઘણા રેફરન્સથી આવતા હશે, ઘણા માની લો કે ફર્સ્ટ ક્લાયન્ટ તમારા હા હતા, હા. ત્યારેનું તમારું કાઉન્સલિંગ શું હતું? કેમ કે મ્યુચ્યુઅલ ફંડ ત્યારે માણસોને ડર લાગતો હતો. નો ડાઉટ તમારું સાંભળીને એમને તમારા ઇનશોર્ટ કોઈ રિલેટિવ ફ્રેન્ડ્સે હા તમારી બસ સાથે એવા આપ્યું હશે, પણ એવા બધા લોકો તો નહીં આવ્યો હોય તમારી પાસે. હવે આ બાબત હું વચ્ચેથી જ તમને કહું. જનરલી શું થતું ત્યારે કે મ્યુચ્યુઅલ ફંડ અમે ઇન્વેસ્ટમેન્ટ વસ્તુ એવી છે ને કૌશિકભાઈ, કે તમને રેફરન્સ બેઝ જ ક્લાયન્ટ મળે. ઓકે. આજે તમે મારી સાથે કામ કર્યું 6-8 મહિના, તમને બધું જરાક ઓકે લાગ્યું ને, એટલે તમે વળી તમારા બીજા મિત્રને કીધું, તમારા બીજા મિત્રએ કેમ કે આ છે ને પ્યોર રેફરન્સ વાળો છે. અનનોન જન પાસે હું જઈને વાત કરું કે તમારે કેવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કેવું પ્લાનિંગ કરવું છે, તો કોઈ પણ વસ્તુ છે ને કોઈ પોતાના આર્થિક પન્ના બધાની સામે ઉખેડે નહીં. નહીં. હા, રાઈટ? હા. એટલે અમુક લેવલ સુધી છે ને બધા શાંતિથી બેઠા હોય, બધા વેઇટ એન્ડ વોચ કરે, જલ્દીથી કોઈને ન કરાય. આજે હું તમારી પાસે અચાનક કોઈ એક વ્યક્તિ આવે ને કે ચાલો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, એ પોસિબલ નથી. પોસિબલ નથી. હા. આ બધા ક્યાંક ને ક્યાંક મારા જૂના ઇન્વેસ્ટરો સાથે સંકળાયેલા હોય કે એને ત્યાં કામ કરતા હોય, એવા જ ધીરે ધીરે રેફરન્સ એટલા માટે વધતો ગયો કે 2007-8 પછી, 2004માં મેં ચાલુ કર્યું ને તો 2008 સુધી છે ને જોરદાર માર્કેટ અપ ગયું હતું. અપ ગયો. ઓકે. બરાબર, એટલે એના કારણે મને રેફરન્સનો ધોધ વયો, હા. કામ મળ્યું, પણ 9, 10, 8, 9માં વળી ક્રેશ જોરદાર આવ્યો હતો. ઓકે. 21,000 ને 8,000 થઈ ગયો હતો ઓકે. સેન્સેક્સ. ઓકે. રાઈટ? એટલે વળી જે ક્રેશ આવ્યો ને એના કારણે માર્કેટ તો પડી ગયું, પણ ઓલા જે જૂના બધાના પૈસા હતા ને એ ક્રેશમાં પૈસા બધાના સાવ ધોવાઈ નહોતા ગયા, પણ બધાને ખબર પડી ગઈ કે આવા પૈસા બને છે. રાઈટ? એટલે એ લોકો ધીરે 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 એસઆઈપીની સિસ્ટમ ત્યારે શરૂ થઈ. ઓકે. બરોબર, કે અમે લોકો એસઆઈપી ત્યારે 6-6, 8-8 મહિનાના, 12-12 મહિનાના અમે લોકો ચેક લેતા. હમ હમ. અત્યારે તો ઠીક છે કે ઓટો ડેબિટ થઈ જાય છે અને બધું જ અલગ હમ. સિસ્ટમ છે. ત્યારે અમે 6-6, 12-12 ચેક લેવા જતા. ઓકે. 4, 5, 6માં એક સાથે 6 ચેક. ત્યારે તો બેંકો ચેકબુક એ નહોતી દેતી ઇન્વેસ્ટરને. કેમ કે ખબર છે એસઆઈપી ના 12 ચેક હમણાં ફાળીને દઈ દેશે, કાલે આવીને મારી પાસે વરી ઊભો રહેશે. રાઈટ? ત્યારે કોઈ ચેકબુક એ નહોતું દેતું બેંક વાળા લોકો ઓકે. એ સમય દરમિયાન. ઓકે. રાઈટ? તો આવું બધું હતું ખરું કરીને, પણ એ રેફરન્સ બેઝથી જ અમે લોકો અત્યાર સુધી જે છે એ રેફરન્સ બેઝથી જ કામ થાય છે. વાહ. છેલ્લા 1 વર્ષથી ભલે આ ડિજિટલ મીડિયા ને બધું આવ્યું, અને છેલ્લા એપ્રિલની વાત કરું હું, તો ડિજિટલ મીડિયાના મારા જે યુઝ કરું છું એના કારણે પણ મને ઘણા બધા નવા આવ્યા. ઓકે. બધા એસઆઈપી વાળા બધા નવા ક્લાયન્ટ ઘણા આવ્યા મારા ઇન્વેસ્ટરોમાં.